પૃથ્વી પરનું સ્વર્ગ એટલે કાશ્મીર અને કાશ્મીરનું સ્વર્ગ એટલે ગુલમર્ગ. આવા દ્રશ્યો જોઈ શકો છો ગુલમર્ગના. શ્રીનગરથી લગભગ 13,000 થી 14,000 ફૂટ ઉપરની આ ઊંચાઈ છે અને ચારેકોર પર્વતમાળા અને ચારેકોર લીલોતરીની વચ્ચે ગુલમર્ગ આવેલું છે. ગુલમર્ગની અંદર પ્રવાસન સૌથી મોટો વ્યવસાય છે અને આ વ્યવસાય થકી હજારો કાશ્મીરી લોકોને રોજગારી પણ મળે છે. અહીંના લોકો પ્રેમાળ છે, આતિથ્યને સમજવાવાળા લોકો છે. ચોક્કસથી વેપાર વાણિજ્ય છે, રોજગારી છે, ત્યારે પ્રવાસીઓ પાસેથી કંઈક ના કંઈક મેળવી અને ઘર પરિવાર ચલાવતા હોય છે, એ પણ હકીકત છે. ગુલબર્ગની અંદર 2 દિવસ અગાઉ જબરજસ્ત સ્નોફોલ થયો હતો અને સ્નોફોલ બાદની આપ સ્થિતિ જોઈ શકો છો. ચોક્કસથી ગરમી છે, હવે ગરમી તો નથી પરંતુ સૂર્યપ્રકાશ જોવા મળે છે અને તમને આ દ્રશ્યો બતાવીશ. આપ જોઈ શકો છો આ સ્નોફોલ થયા બાદ પર્વત છે, પર્વતમાળા ઉપર સફેદ ચાદર છવાયેલી છે. ભગવાને સફેદ ચાદર પાથરી હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો અહીંયા જોવા મળે છે. ફરી એકવાર તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આજે પર્વતમાળા છે, પર્વતમાળા લીલીછમ ચાદર એક તરફ અને બીજી તરફ સફેદ ચાદર છે જે સ્નોફોલના કારણે છે. અને આ જ સ્નોફોલ જ્યારે સૂર્યપ્રકાશ આવે છે, ઉનાળાના દિવસો હોય છે, ત્યારે બરફ પીગળતો હોય છે અને બરફ પીગળતો જે હોય છે તેનું જે પાણી હોય છે તે નદીઓમાં આવતું હોય છે. જેનમ નદી આ વિસ્તારથી પસાર થાય છે, જોકે શ્રીનગરથી પસાર થાય છે, પરંતુ નાની મોટી જે પણ નદીઓની અંદર પાણી આવે છે ત્યાં બરફ પીગળવાની સાથે સાથે થાય છે. સુરક્ષા કન્સર્ન ચોક્કસથી છે. થોડાક દિવસો અગાઉ જે પ્રકારે અહીંયા હિંસાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા, બ્લાસ્ટ પણ થયા હતા, પરંતુ એ શ્રીનગરની આજુબાજુનો વિસ્તાર છે. અહીંયા લોકો બેખોફ થઈને ચોક્કસથી ફરી શકે છે. પ્રેમાળ પ્રજા છે એની અને કુદરતે જે આપ્યું છે તેનાથી ઘણા ખુશ પણ છે. અને આપ જોઈ શકો છો પર્યટકો માટે ઘોડેસવારી કરવી પણ એક લાહો હોય છે. અહીંયા એની પર્વતમાળા ઉપર ઘોડા ઉપર સવાર થઈને લોકો જતા હોય છે. ઘોડેસવારની રોજગારી પણ આનાથી છે. ગરમ વસ્ત્રો જે વેચવાળા લોકો છે તેમની પણ રોજગારી આના સાથે જોડાયેલી છે. પર્યટકો મોટાભાગના ગુજરાતી પર્યટકો હોય છે. વેકેશનના સમયની અંદર વધુ ભીડ હોય છે. જોકે વેકેશન પૂરું થયા બાદ ભીડ ઓછી ચોક્કસથી થઈ છે, પરંતુ હજુ પણ અહીંયા પર્યટન વ્યવસાય જોવા મળે છે. પર્યટકોની સારી એવી સંખ્યા જોવા મળે છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો જેની અંદર ઘોડેસવારી કરીને પર્યટકો મજા માણી રહ્યા છે આ વિસ્તારની. ફરી એકવાર કહીશ, કુદરતે આ વિસ્તારની જબરજસ્ત પ્રાકૃતિક સૌંદર્ય આપ્યું છે અને એ જ પ્રાકૃતિક સૌંદર્ય એના લોકો માટે રોજગારી લઈને આવ્યું છે. રોજગારીની બીજી કોઈ મોટી અવસર નથી, કારણ કે અહીંયા કોઈ ઉદ્યોગ નથી, પરંતુ હા, પર્યટન એક મોટો વ્યવસાય અને ઉદ્યોગ છે. આપ અહીંયા જ્યારે પણ આવશો ત્યારે ગરમ વસ્તુ ચોક્કસથી લઈને આવજો, કોઈ પણ સિઝન હોય. અને ખાસ કરીને હવે પછીની જે સિઝન શરૂ થશે નવેમ્બર બાદ ડિસેમ્બર જાન્યુઆરીની અંદર સ્નોફોલ મોટા પાયે થતો હોય છે અને જ્યારે સ્નોફોલ થતો હોય ત્યારે ઠંડીનું પ્રમાણ વધતું હોય છે, માઇનસમાં તાપમાન જતું હોય છે. પર્વતમાળા જોઈ શકો છો અને પર્વતમાળાની ઊંચાઈ જે છે અહીંથી 3,000 થી 4,000 ફૂટ સુધીની ઊંચાઈ છે. ત્યાં જવાની વ્યવસ્થા પણ છે, તેના માટે ખાસ પાસ લેવો પડતો હોય છે અને એક ખાસ પ્રકારની રાઈડ પણ આપ કરી શકતા હો છો. અહીંથી આપ આજે અહીંયા એક સ્કૂલ પણ આવેલી છે, આપ જોઈ શકતા હશો. આ સ્કૂલ છે. સ્કૂલની અંદર એના જે સ્થાનિક બાળકો છે, જે સ્થાનિક કાશ્મીરી લોકો છે, તેમના સંતાનો અહીંયા શિક્ષણ લેતા હોય છે. સુરક્ષાની કેન્દ્ર સરકારે જબરજસ્ત વ્યવસ્થા પણ કરી છે. કાશ્મીર સરકાર, કેમ કે હવે નવી સરકાર પણ બની ચૂકી છે અને નવી સરકાર બન્યા અસ્તિત્વમાં આવ્યા બાદ થોડીક ઘટનાઓ ચોક્કસથી બની છે, પરંતુ હજુ પણ અહીંયા શાંતિનો સંપૂર્ણ માહોલ જોવા મળે છે. અને એ જ કારણ છે કે પર્યટકોની પ્રથમ પસંદગી જે છે તે કાશ્મીર અને કાશ્મીરમાં શ્રીનગર બાદ આપ ગુલમર્ગ આવી શકો છો. ગુલમર્ગથી આપ ટેક્સી કરીને આવી શકો છો અને એ પહેલાં જે પણ પ્રકારના ફેસિલિટી લેવા માગતા હોય, કાર્ટ લેવા માગતા હોય, હાઇટ ઉપર જવા માગતા હોય, આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો ઉડન ખટોલાની વ્યવસ્થા છે. 2,000ની આસપાસનો એનો ચાર્જ હોય છે. ઓનલાઈન બુકિંગ થતું હોય છે.
આપ ઓનલાઈન બુકિંગ કરી અને એના થકી વધુ ઊંચાઈ પર જઈ શકતા હો છો. જો કે એ ઊંચાઈ પર જવું મારા માટે મુશ્કેલ હતું એટલે હું નથી ગયો. મારી સાથે આવેલા મારા તમામ સાથીદારો ચોક્કસથી ગયા છે. પરંતુ આપ જોઈ શકો છો, પ્રાકૃતિક સૌંદર્ય જોઈ શકો છો. સૂર્યદાદાના દર્શન પણ થાય છે અને સૂર્યના જે કિરણો છે તે જ્યારે સનફ્લો પર પડતા હોય છે ત્યારે બરફ પીગળતો હોય છે અને એ બરફ પીગળવાની સાથે સાથે નદીઓ વહેતી થતી હોય છે, ઝરણા વહેતા હોય છે. ફરી એકવાર કહીશ, કુદરતનું અદ્ભુત ક્રિએશન, પ્રાકૃતિક ક્રિએશન, કુદરતના આશીર્વાદનો વિસ્તાર એટલે ગુલબર્ગ છે. તમે જમ્મુ કાશ્મીર આવો અને ગુલબર્ગ ન જુઓ તો તમારી યાત્રા, તમારું પર્યટન અધૂરું રહી જશે. જે સાચી મજા છે તે અહીંની છે. સવારે વહેલા આવી આખો દિવસ અહીંયા રોકાઈ શકો છો અને હોર્સ રાઇડિંગ કરી શકો છો. જેમ મેં કહ્યું તેમ ઉડન ખટોલા થકી પણ રાઇડ કરી શકો છો અને આની મજા લઈ શકો છો. દુર્ગમ વિસ્તાર ચોક્કસ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારનો વિકાસ થયો છે. આ વિસ્તારની અંદર રોડ રસ્તા અદ્ભુત બનાવ્યા છે. દુર્ગમ વિસ્તારો હોવા છતાં પણ તમામ ઠેકાણે રોડ રસ્તા જોવા મળે છે. અને આજે આ વૃક્ષો જુઓ છો, વૃક્ષોની જે ઉંમર છે, આયુ છે, તે 100 વર્ષથી વધુનું હોય છે. અને એ જે લાકડું છે એ લાકડાથી જ અહીંના સ્થાનિક લોકોના મકાન પણ બનતા હોય છે. 100 થી 150 વર્ષ સુધી પણ આ વૃક્ષનું લાકડું સડતું નથી, ખોવાતું નથી.